ગુજરાતના એક નાનકડા ગામમાં કિશન નામનો યુવાન રહેતો હતો. કિશન બહુ સારો અને ભક્તિ કરતો છોકરો હતો. ગામમાં એક જૂનું મેલડી માનું મંદિર હતું. ગામના લોકો માનતા કે રાત્રે મેલડી માં પોતાના ભક્તોની રક્ષા કરવા માટે ગામમાં ફરતા હતા. એક દિવસ ગામમાં ચોરી થવા લાગી. લોકો ખૂબ ડરી ગયા. કિશન દરરોજ મેલડી માના મંદિરે દીવો કરતો અને પ્રાર્થના કરતો. તે બોલતો, હે મેલડી માં, અમારા ગામની રક્ષા કરો. એક રાત્રે કિશન મંદિરમાં દીવો કરીને ઘરે જઈ રહ્યો હતો. તે સમયે અચાનક તેને દૂરથી ઘંટનો અવાજ આવ્યો. કિશન પાછળ વળીને જોયું, મંદિર પાસે એક તેજસ્વી પ્રકાશ દેખાતો હતો. તે ધીમે ધીમે નજીક ગયો. ત્યાં તેણે જોયું કે મેલડી માં બકરી પર બેસીને ઊભા હતા. માતાના હાથમાં તલવાર હતી અને તેમના ચહેરા પર તેજ હતું. કિશન ડરી ગયો પણ તેણે હાથ જોડીને પ્રણામ કર્યો. મેલડી માં બોલ્યા, બેટા, ડરતો નહીં. હું આ ગામની રક્ષા કરવા આવી છું. તે રાત્રે ચોરો ફરી ગામમાં આવ્યા. પણ અચાનક તેમને મંદિર તરફથી એક ભયંકર અવાજ આવ્યો. ચોરોએ જોયું કે એક દેવી બકરી પર બેસીને ઊભી છે. તેઓ ખૂબ ડરી ગયા અને તરત ગામમાંથી ભાગી ગયા. બીજા દિવસે ગામના લોકો કિશન પાસે આવ્યા. કિશને બધાને ગઈ રાતની વાત કહી. ગામના બધા લોકો મેલડી માના મંદિરે ગયા અને માતાનો આભાર માન્યો. તે દિવસ પછી ગામમાં ક્યારેય ચોરી થઈ નથી. અને લોકો કહે છે કે આજે પણ મેલડી માં પોતાના ભક્તોની રક્ષા કરે છે.